જો મિત્રો અમે સિંગરવા તળાવ જોઈ શકો છો તમે. શિવને લઈને આવ્યો છે સિંગરવા તળાવમાં. અમારા ગામનું તળાવ છે. જો કેટલું મોટું તળાવ છે અને કેટલું ઊંડું તળાવ. જો અહીંયા ઝાડ પણ ઉગ્યા છે તળાવની અંદર. ઝાડ એ પણ લીમડાનું ઝાડ. જો પેલું ઝાડ છે આની અંદર માછલીઓ પણ ઘણી બધી છે. કાચબાઈ ઘણા બધા છે. हाँ ये ऊपर नहीं चढ़ा पड़ी जाए नीचे. चल हाँ साहब છે કઈડી જાય પછી ઉપર ચડતો તો. હવે ચડતો નહીં કોઈ દિવસ. હા બાજુ આવી જા હિંચકા ખાવાય તો. મિત્રો સિંહને હિંચકા ખાવા માટે લાવ્યો છું. હિંચકા ખાશે સરસ મજાના. જો અહીંયા 3-4 લપસણી જેવું છે. છોકરાઓને મજા આવી જાય. જોઈ શકો છો તમે. ધીરે ધીરે હો શિવ. હા ભાઈ ચાલુ પડી ગયા લપસણી ખાવા. જો શિવ અહીંયા પથરો છે વાગી જશે તને. રવા દે. પેલી બાજુ કાજો પેલી રહી જો મસ્ત લપસણી. તું પેલી ખાતો હતો ને. હા ત્યાં ખાવાની. ધીરે ધીરે ચડવાનું હો પડી ના જવાય. મિત્રો શિવને લપસણી ખાવી બહુ જ ગમે છે. અમે વારે વારે અહીંયા આવીએ છીએ શિવને ખુશ કરવા માટે. શિવ અહીંયા જ ખાવી હતી ને. અહીંયા પથરો વાગશે. જો આરે પથરો. જો મિત્રો અહીંયા પથરા આજુબાજુ પડ્યા છે. હવે છોકરાઓને વાગી ના જાય. આ લોકોને એટલી ખબર નહીં પડતી કે પથરા વ્યવસ્થિત કાપીને મૂકીએ. પડે સાઈડમાં વાગી જાય બીજા છોકરાઓને બિચારા પગ ને એ બધું અંગો નાજુક હોય. એ લોકોને વાગી જાય તો બિચારા રોઈ રોઈને અડધા થઈ જાય. હા અહીંયા ને કઈ શિવ આ તો તૂટેલી છે. જો મિત્રો આ લપસણીની હાલત જોવા પાછી. આ પતરું જો આ તૂટેલું છે. છોકરાને વાગી ના જાય પેસી જાય તો લોહી નીકળે. આ એવું પતરું છે બોલો. તો પેલી પહેલી સારી છે. તો મિત્રો અહીંયા એક જ લપસણી સારી છે બધા કરતા. આ લપસણી વ્યવસ્થિત છે ખવાય એવી છે. બીજી આ બે લપસણી તો એક તો પતરો છે પેલું અને પેલામાં પતરા છે નખરા. છોકરાનું વાગી જાય તો લોહી નીકળે. આ ચંપલ કાઢીને ખાઓ.